આપણે આ નવા ગામ નારાયણગઢમાં ઉભા છીએ અને ત્યાંના ખેડૂત પરમાર ઉદયસિંહભાઈના ખેતરમાં તાર આવે છે 21 મીટર. હવે તેમની જમીનની કિંમત છે 1 વીઘાની 8 લાખ રૂપિયા અને જમીન છે 8 વીઘા એટલે 8 લાખ રૂપિયા તેની કિંમત છે અને તાર આવે છે 21 મીટરમાં એટલે કે 220 kV ની વીજ લાઈન છે. 21 × 35 = 735 ચોરસ મીટરમાં આ લાઈન લાગુ પડે છે અને જમીનના તેનો 1 ચોરસ મીટરનો ભાવ 400 રૂપિયા થાય એટલે કે તેમની ટોટલ રકમ કેટલી મળવા પાત્ર છે નવા પરિપત્ર પ્રમાણે 80 લાખ રૂપિયા. ખેડૂતની જમીનમાં કેટલો ઘટાડો થાય છે? આશરે 20 લાખ જેવો. 20 લાખ જેવો ઘટાડો થાય છે અને 1 લાખ રૂપિયા નવા પરિપત્ર પ્રમાણે મળે છે. તો હવે આમાં કયો કે ખેડૂતને આ સામી સાત્ય લૂંટે છે કે નહીં આ કંપનીઓ? હવે આપણે ખેડૂતોએ મળી અને આ કંપની સામે લડવાનું છે અને પૂરું વળતર મેળવવાનું છે. મારી જમીનમાં ભાઈ તાર આવતા હતા અને મને ધમકી આવી કે તમારથી તો ઈ કે આડી લીટીએ કામ થતું હોય તો કરે તમે ઊભું રખાઈ દીજો. એટલે પછી મારે નો છૂટકે અને વળતર નહીં કે તમને 1 રૂપિયો વળતર તો દેવા નથી. તમે જો આ ફરિયાદ કરીને એટલે વળતર આવવાનું હતું પણ હવે 10 રૂપિયા દેવાના નથી એવી ધમકી છે. ઈ પાછા વાયર નાખવા માંગે છે. આડી લીટી કરી લીધી તો જોવી છે કોનામાં તેવડ છે તાર નાખવાની.